દેશમાં જે જેનઝી આંદોલન થયું છે ત્યારબાદ હવે ભારતના દરેક રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા હોય, શિક્ષકોની ઘટ હોય કે પછી પેપર લીક હોય, આ તમામ મુદ્દાઓને લઈને જેનઝી હોય કે જેન આલ્ફા આંદોલન કરી રહ્યા છે અને સાચી માંગણીઓ કરી રહ્યા છે। ત્યારે હવે ગુજરાતમાં પણ જેન આલ્ફા આંદોલન કરી રહ્યું છે। ભાવનગરના જાડિયા ગામમાં જેન આલ્ફાએ શિક્ષકોની ઘટ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે આંદોલન કર્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ જેન આલ્ફા શું કહી રહ્યા છે અને આંદોલનમાં કયા પ્રકારની માંગણીઓ કરી। 8 માં 65 ની સંખ્યા અને 1 થી 5 માં 109 ની સંખ્યા, ટોટલ સંખ્યા થઈ આખી શાળાની અંદર 172 ની સંખ્યા। આ 172 ની સંખ્યા અમે શિક્ષકોનું મહત્તમ મંજૂર આપણે ધોરણ 1 થી 5 માં 4 શિક્ષકોનું, 6 થી 8 માં 3 શિક્ષકોનું અને એક મુખ્ય શિક્ષક 150 ની ઉપરની સંખ્યા પર મુખ્ય શિક્ષક મળે જે બધું વહીવટી કામ કરે, એમ ટોટલ 8 જણાનો સ્ટાફ આ શાળાની અંદર રિક્વાયરમેન્ટ છે। તેની સામે સ્ટાફ હતો 5 જણા, જેમાંથી 3 શિક્ષકો લાંબી રજાઓ ઉપર, લાંબી રજાઓ એટલે 6 મહિનાની ને 3 મહિનાની રજાઓ, એની સામે હાલ શાળાની અંદર ફક્ત ને ફક્ત 2 શિક્ષક લીધા છે। આ 2 શિક્ષકની અંદર એક હું છું, જે હું 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના વિષય તરીકે હું આવેલો છું શિક્ષક તરીકે, 6 થી 8 માં હું એક શિક્ષક છું અને 1 થી 5 માં જ્ઞાન સહાયક તરીકે આ બેન એક શિક્ષક છું। હવે આ બધા પ્રશ્નો વચ્ચે, બાળકોની આવડી મોટી સંખ્યા વચ્ચે અમારાથી બાળકોના અભ્યાસક્રમ, બાળકોની સલામતી, ઓનલાઈન કામગીરી, BLOની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, આ બધી જ કામગીરી અમારે એકલાની વાત, મારી ઉપર અત્યારે એટલી કામગીરી ગણાવું કે આચાર્યની કામગીરી, અભ્યાસક્રમની કામગીરી, BLOની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, આ બધી જ કામગીરી એકલા વ્યક્તિ ઉપર, અને સાથે 3 ક્લાસ લઈને બેઠો અને ક્લાસમાં જવાનો મોકો મળતો જ નથી। 3 દિવસના જે દિવસેથી આ હું કામ કરું છું તે દિવસથી હું લેબની બહાર નીકળ્યો નથી। બાળકો પોતપોતાની રીતે, એમને મેં વિનંતી કરી છે કે ભાઈ થોડાક દિવસ તમે તમારી રીતે છે તમારું કામ ચાલુ રાખો તો હું આ કામ કરીશ। અભ્યાસક્રમની જવાબદારી છે અમે નહીં લઈ શકીએ, સલામતીની જવાબદારી નહીં લઈ શકીએ, કેમ કે તમે જ વિચારી શકો છો એક વ્યક્તિ એટલા બાળકોની સલામતીની જવાબદારી લઈ શકે નહીં, કોઈ બી હોય, કોઈ કારણે પોસિબલ ન બને ને આપણે આવું કંઈ ખોટું નથી કહેતા। કોઈ બી અધિકારી આવે, જો આવે તો આપણી પાસે રિયાલિટી આ જ છે કે આવડા બાળકોની સંખ્યા સામે શિક્ષકો એક હોય ત્યારે એમના અભ્યાસક્રમ કે એમના સલામતીની જવાબદારી છે એ આપણે લઈ શકતા નથી, અને કોઈને લેવી હોય તો એ પૂરું કરી શકે એમ નથી। એટલે આ બાબતની જાણ વાલીશ્રીઓ સુધી પહોંચવી ખૂબ જરૂરી છે કે શાળાની પરિસ્થિતિ હાલ શું છે। બરોબર, શાળાની અંદર વાપરવા માટે જે સામગ્રીઓ, સ્ટેશનરી જોઈએ એના પૈસા નથી, જે સ્વખર્ચે અત્યારે હું કરું, મારી પરિસ્થિતિ એવી નથી, મારા ઘરે બંગલા નથી, હકીકતની વાત છે। આ હું નોકરીએ લાગ્યો એ જ, બાકી મારા બાપાએ હીરા જ ગયા હતી, એટલે મારે પગારે એવો નથી, 26,000 પગાર આવે, 26,000ની અંદરથી આ બધું ઘોટાળો અને આ બધું વ્યવસ્થિત મારા ઘરનું એકાવું, આ એકાવું, એવી પરિસ્થિતિ મારી છે જ બરોબર। એટલે આ બધી પરિસ્થિતિની અંદર ગામના લોકો તરફથી જે પણ સહયોગ થઈ શકે, જે કંઈ રજૂઆત તમારા થકી કોઈ હોય થઈ શકે, અને શિક્ષકો આપણી શાળાની અંદર આવે અને વ્યવસ્થિત કાર્ય થાય એ જ અપેક્ષા બદલ આ મિટિંગ રાખેલી છે। અને આપ સૌને બધા જાણ સારું કે તમારા બાળકોને પણ હમણાં ઘરે સમજાવજો કે ભાઈ શાળાએ જાઓ તો વ્યવસ્થિત તમને જે શિક્ષક સૂચના આપે છે એનું પાલન કરો, એમને સહયોગ આપો, કેમ કે અમે એક માણસ છીએ, અમે તમારી પાસે છેલ્લી આશા ગામ લોકો પાસે તમારા, અને આ બધું કોની માટે? તમારી માટે। અમે છે એ બાળકોના, હું ના બેન જે હતા એ અમે 3 દિવસના એટલા માટે જ મથીએ છીએ કે બાળકોનું ભવિષ્ય ન બગડે, બાકી અમારો ની બેનનો બેયનો પગાર મહિને 31 પડવાનો છે, પડવાનો જ છે, હકીકતની વાત તમને, અમારો પગાર મારો 26 આવવાનો છે, બેનનો 21 આવવાનો છે, એ પડવાનો જ છે, પણ ફક્ત ને ફક્ત ગામના બાળકોના ભવિષ્ય માટે, એના અભ્યાસ માટે, એમની સલામતી માટે આ બધી વ્યવસ્થા છે એ તમને જાણ કરવા સારું છે, બરોબર। એ તમે જે રીતે પ્રયત્ન બનતા થતા હોય એ તમારી રીતે કરવા, રજૂઆત તમારે કરવી હોય TPO સાહેબને તો એ રીતે રજૂઆત તમે કરી શકો, જે અમને સહયોગ આપી શકો એ તમે આપી શકો।
બોલો બોલો જો હા ક્યાં બોલવું ભણતર સારું આપે અમને શિક્ષકો આપે છોકરા બોલો અમારું ભવિષ્ય નો બગાડો શિક્ષકો આપો અમારું ભવિષ્ય ન બગાડો શિક્ષકો આપો ભવિષ્ય ન બગાડો શિક્ષકો આપો ભણતર ન બગાડો બોલે જો આ બોલ એવું લાવી हमारी मांग पूरी करो છેલ્લા 1 વર્ષથી ઝાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક નથી. અત્યારે હાલ 2 શિક્ષક છે અને ભણતર હાલ કથળી ગયું છે. એના માટે તાળાબંધી કરેલ છે આજે. અને અત્યારે અમે તાલુકા પંચાયત બેસવાના છીએ જ્યાં સુધી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં આપે ત્યાં સુધી. ત્યાં અત્યારે કેટલા ક્લાસમાં શિક્ષણ આપવામાં કેટલા વર્ગો છે? અત્યારે 8 વર્ગ છે અને 2 શિક્ષક છે અને 2 રજાઓ છે. અવારનવાર રજૂઆત કરી હતી તમે? અવારનવાર રજૂઆત કરેલી, આવેદન આપેલું, છતાં કોઈ ધ્યાનમાં લીધેલ નથી. હું અરજીભાઈ વણઝારા, માજી સદસ્ય જિલ્લા પંચાયત. આજે શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રીની નબળી કામગીરીના લીધે ગારિયાધાર તાલુકાના જાળિયા ગામેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની માંગણી કરવા માટે, સરકારને જગાડવા માટે અહીંયા આવ્યા છે. એનો પ્રશ્ન એ છે કે 175ની સંખ્યા છે, 1 થી 8 ધોરણના બાળકો છે, જેની સામે સરકારશ્રીએ 2 જ શિક્ષકોની નિમણૂક કરી છે, 3ની છે ટોટલ, એમાં 1 રજા ઉપર છે. ત્યારે ભાવિ વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા થઈ રહ્યા હોય જેના મુદ્દે અહીંયા તાળાબંધી છે. બિલકુલ સહી નંબર લાગેલો કૃત્ય નથી થયું. અપૂરતા શિક્ષકો હોવાના પરિણામે બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે. એમને જાળિયાના ગ્રામજનોની એવી માંગ છે કે એમને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહીને બાળકોનું ભવિષ્ય નિર્માણ થાય. અમારા ભવિષ્ય સાથે છેડા બંધ કરો. આંદોલન જોયું, શિક્ષકોની વાત સાંભળી, તો તમે આ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ.